સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત યુદ્ધ જહાજના ક્રેસ્ટનું અનાવરણ થયું હતું. ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધ જહાજના ક્રેસ્ટ ચિહ્નને સુરત નામ આપી સુરતના પ્રાચીન શિપ બિલ્ડિંગના વારસાનું બહુમાન કરાયું છે. સુરતનો દરિયાઈ તટ પ્રાચીન કાળના ગૌરવશાળી દરિયાઈ વ્યાપારનો સાક્ષી હોવાની વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી હતી. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમારની ઉપસ્થિતિમાં સુરત યુદ્ધ જહાજના ક્રેસ્ટનું અનાવરણ કરાયું હતું. ભારતીય નૌકાદળ દ્વારા તેના અત્યાધુનિક ચોથા મિસાઇલ ડેસ્ટ્રોયર યુદ્ધ જહાજના ક્રેસ્ટ ચિહ્નને સુરત નામ આપી સુરતના પ્રાચીન શિપ બિલ્ડિંગના વારસાનું બહુમાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગરિમાપૂર્ણ અને ભવ્ય સુરત વોરશિપ ક્રેસ્ટના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ બી અંતર્ગત 4 નેક્સ્ટ જનરેશન મિસાઇલ ડેસ્ટ્રોયર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ચોથા વોરશિપ તરીકે સુરતનું નામકરણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ છે. આ પ્રથમ એવી ઘટના છે જેમાં કોઈ યુદ્ધ જહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું હોય. ગુજરાતના પ્રાચીન દરિયાઈ વ્યાપારનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરત, લોથલ, ગોગા, ભરૂચ એક સમયે સમુદ્રી વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્રો હતા. એક સમયે સુરતમાં 84 બંદરોના વાવટા ફરકતા હતા. પ્રાચીન કાળમાં સુરતે દેશ વિદેશમાં દરિયાઈ વ્યાપાર અને વ્યાપારી સંબંધો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. સુરતનો દરિયાઈ તટ પ્રાચીન કાળના ગૌરવશાળી દરિયાઈ વ્યાપારનો સાક્ષી છે અને સુરત ભવિષ્યના આધુનિક ભારતના સૂર્યોદયનો પણ સાક્ષી બન્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ગુજરાતના મરીન કમાન્ડો અને કોસ્ટ ગાર્ડ્સ દરિયાઈ સીમાની સુરક્ષા માટે સતર્ક અને સજાગ છે. ભારતીય નૌસેનાને સુરક્ષાકીય ગતિવિધિઓમાં પીઠબળ આપવામાં ગુજરાતની પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ડિફેન્સ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગમાં પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે સુરત વોરશિપ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતાના આપણા ઉદ્દેશ્યને વેગ આપશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચીફ ઓફ નેવલ સ્ટાફ નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમારે જણાવ્યું હતું કે મધ્યકાળમાં 16મી થી 18મી સદી દરમિયાનમાં સુરત શહેર સમુદ્ર જહાજ નિર્માણ તેમજ સમુદ્ર વ્યાપારનું મોટું કેન્દ્ર હતું. સુરત યુદ્ધ જહાજનું નામ ગુજરાતની આર્થિક રાજધાની એવા વાઇબ્રન્ટ સુરત શહેર પરથી આપવામાં આવ્યું છે, કારણ કે સુરત તેના પ્રાચીન સમુદ્ર દરિયાઈ ઇતિહાસ અને શિપ બિલ્ડિંગના વારસા માટે પ્રખ્યાત છે. ત્યારે નૌસેનાના આ પગલાંથી સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે. ये नेवी किस लिए बनती है? नेवी इसलिए बनती है कि टू प्रोटेक्ट योर ट्रेड. कि आपने सुना होगा एडमिरल महान के नाम, जिन्होंने लिखा है द इन्फ्लुएंस ऑफ सी पावर अपॉन हिस्ट्री, एंड ही इज वन ऑफ द मोस्ट इम्पॉर्टेंट एंड मोस्ट रिनोन्ड स्ट्रेटेजिस्ट ऑफ द मैरिटाइम डोमेन. So in his book he says that the requirement for a navy rises with the need for peaceful shipping. Peaceful shipping का मतलब है मर्चेंट शिप्स, एंड इट डिसअपियर्स विद इट. मतलब आपके देश में अगर मर्चेंट शिप नहीं है तो नेवी की भी ज़रूरत नहीं है, नेवल शिप की भी ज़रूरत नहीं है. तो द प्राइमरी एम ऑफ द नेवी इज टू इंश्योर दैट योर ट्रेड and the trade is protected and the seas can be used to the advantage of the nation. That is, it can be used for peaceful purposes, to improve your trade and so on. जैसे भारत is moving towards becoming the third largest economy. इसका मतलब क्या है? इसका मतलब है कि हम ज़्यादा आइटम्स बनाएंगे, एक्सपोर्ट करेंगे और कुछ आइटम्स हम इंपोर्ट करेंगे, तो हमारा जो ट्रेड जब बढ़ता जाएगा, you will find that you require more and more ships to transport these items. और ट्रांसपोर्टेशन कैसे होगा? ट्रांसपोर्टेशन will happen through the sea only ज़्यादातर, क्योंकि 92% by volume and about 68% by value of trade happens through the sea. So therefore it is very important that the sea is safe, secure, or it is not disrupted. अगर ट्रेड डिसरप्ट होगा तो इट विल अफेक्ट द इकोनॉमी. सर, नेवी के सामने दो चैलेंजेस है. एक तरफ प्रशांत सागर की बात करें, अरेबियन सी की बात करें,
बढ़ गई है। और सर हिंद महासागर की बात करें तो 20-25 सालों में चीन की गतिविधि भी तेज हो गई है। इन दोनों मसलों को लेकर आप क्या कहेंगे? So when you build a navy, your navy बनती है for protecting, preserving, promoting and pursuing your national interest in the maritime domain. तो हमारा जो national interest है वो देखते हैं कि ओशन में we look at exploitation of the ocean, blue economy, then जहाँ हमारे merchant ships operate करते हैं, then also where we have our drilling platform. So वैसे there are various maritime interests of the country. So इसके हिसाब से we see कि नेवी का साइज क्या होना चाहिए, कितने शिप्स होने चाहिए, कितने सबमरीन्स होने चाहिए, कितने एयरक्राफ्ट होने चाहिए, अकॉर्डिंगली. इट इज़ नॉट दैट कि वी लुक एट कि चीन के पास इतना है और पाकिस्तान के पास कितना है. दैट इज़ नॉट द नेवीज आर मेड बिल्ट डिपेंडिंग अपॉन योर नेशनल इंटरेस्ट इन द मैरिटाइम डोमेन. तो इसके हिसाब से हमारा जो मैरिटाइम कैपेबिलिटी पर्सपेक्टिव प्लान वो बन गई है और उसके हिसाब से हम जहाज बनाते हैं. और we have now transitioned from a buyer's navy to a builder's navy. तो जितना जहाज हमें चाहिए, जहाज या सबमरीन या एयरक्राफ्ट, वो सब देश में ही बनेगा. तो हमने नेशनल लीडरशिप को ये कमिटमेंट दिया है कि बाय 2047 भारतीय नौसेना विल बी अ आत्मनिर्भर नेवी. ठीक है. विश्व नेता और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के नेतृत्व में भारत रक्षा क्षेत्र में लगातार आधुनिकता की ओर बढ़ रहा है और हमारी सैन्य ताकत दिनों दिन और ताकतवर हो जाती रही है. प्रधानमंत्री के दूरंदेशी नेतृत्व के कारण हमारा देश डिफेंस टेक्नोलॉजी में आत्मनिर्भर हो रहा है. आज वॉरशिप सूरत के क्रेस्ट के अनावरण का यह अवसर इस बात के साक्षी बनने का अवसर है. भारतीय नौसेना के लेटेस्ट फ्रंटलाइन वॉरशिप प्रोजेक्ट 15B के अंतर्गत 4 नेक्स्ट जनरेशन मिसाइल डेस्ट्रॉयर वॉरशिप तैयार किए गए हैं, जिसमें आज चौथे वॉरशिप सूरत के क्रेस्ट का अनावरण हुआ है. गुजरात देश का सबसे लंबा और सबसे विशाल 1600 किलोमीटर कोस्टलाइन वाला राज्य है. एक समय में गुजरात की प्राचीन बंदरगाह लोथल, सूरत, घोघा और भरूच विदोष के साथ बिजनेस और कॉमर्शियल एक्टिविटीज के लिए महत्वपूर्ण केंद्र थे.